હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેક્શન ઈમાં પ્રશ્ન નંબર 59 5 માર્ક્સમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કેવી રીતે કરાય તે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 વિડીયોની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે શું એના મેં તમને ઉદાહરણ આપ્યા હતા. એમાંથી આજે આપણે ખરેખર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કેવી રીતે કરવાનું છે એ શીખીશું. પાર્ટ 1માં જોયું હતું આપણે કે આવી રીતે તમને પાઈ ચાર્ટ આપવામાં આવશે, ધારો કે, અને કહેવામાં આવશે કે આ પાઈ ચાર્ટને તમે રીડ કરો અને 80 શબ્દોમાં વર્ણન કરો. સ્ટડી ધ ફોલોઈંગ પાઈ ચાર્ટ અબાઉટ હાઉ પીપલ એક્સેસ ધ ઇન્ટરનેટ. લોકો ઇન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરે છે, કેવી રીતે, કયા સાધન થકી એ ઇન્ટરનેટ સુધી પહોંચે છે, એનું વર્ણન કરતો આ પાઈ ચાર્ટ છે. તો એનું આપણે 80 શબ્દોમાં વર્ણન કરવાનું છે. તો પહેલું સેન્ટેન્સ કોમન લેવાનું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલું સેન્ટેન્સ કોમન લખવાનું જે આખા ચાર્ટને ડિફાઇન કરે, આખા ડેટાને ડિફાઇન કરે. જોજો કેવી રીતે. ધ પાઈ ચાર્ટ ઇલસ્ટ્રેટ્સ હાઉ ઇન્ટરનેટ યુઝર્સ પ્રિફર ટુ એક્સેસ ઇન્ટરનેટ. અથવા ધ પાઈ ચાર્ટ શોઝ, અથવા ધ પાઈ ચાર્ટ explains how internet users prefer to access internet. તો આ સેન્ટેન્સ કોમન આવ્યું. આખા પાઈ ચાર્ટને આ સેન્ટેન્સમાં વાત કરી કે આ પાઈ ચાર્ટ ઇન્ટરનેટ યુઝર્સ ઇન્ટરનેટ સુધી કેવી રીતે પહોંચે છે એ સમજાવે છે. હવે એક એક ડેટા લેતો જવાનો અંદરથી. જુઓ, they prefer mainly for devices for accessing the internet. લોકો મુખ્યત્વે 4 ડિવાઇસીસનો ઉપયોગ કરે છે ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે. જો ધે પ્રિફર, સાદો વર્તમાનકાળ, પાઈ ચાર્ટમાં કાયમની વાત છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ તમારે ખાસ નોટિસ કરવાનું છે કે જ્યારે તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરો, જ્યારે તમે ડેટાનું વર્ણન કરો, ત્યારે ત્યારે તમે કયા ટેન્સમાં સેન્ટેન્સ બનાવો છો. ધે પ્રિફર, લોકો પસંદ કરે છે. મેઇનલી ફોર ડિવાઇસીસ, મુખ્યત્વે 4 ડિવાઇસીસનો યુઝ કરે છે ફોર એક્સેસિંગ ધ ઇન્ટરનેટ. નેક્સ્ટ, ધ મેજોરિટી ઓફ પીપલ યુઝ આઈધર સ્માર્ટફોન્સ ઓર લેપટોપ્સ ટુ એક્સેસ ઇન્ટરનેટ. જો હવે આ બે વસ્તુની મેં વાત કરી કે મોટા ભાગના લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે કાં તો સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરે છે. તો અહીંયા એક ગ્રામરનો ટોપિક પણ મેં લીધો, ઓલ્ટરનેટિવ ચોઇસ. જો ધ મેજોરિટી ઓફ પીપલ યુઝ, ઉપયોગ કરે છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આઈધર સ્માર્ટફોન્સ ઓર લેપટોપ્સ ટુ એક્સેસ ઇન્ટરનેટ. Nearly a third of the internet users prefer to go to online with a smartphone. જો અહીંયા 33% એટલે ત્રીજો ભાગ થયો ને, ટોટલમાંથી 33% એટલે ત્રીજા ભાગના લોકો. બરાબર, તો બીજી રીતે કેવી રીતે લખાયું જુઓ. નિયરલી અ થર્ડ ઓફ ધ ઇન્ટરનેટ યુઝર્સ પ્રિફર ટુ ગો ઓનલાઈન વિથ અ સ્માર્ટફોન. લગભગ ત્રીજા ભાગના લોકો સ્માર્ટફોનની મદદથી ઓનલાઈન થાય છે, ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. 30% નેટિઝન્સ, 30% નેટિઝન્સ, નેટિઝન્સ એટલે નેટનો ઉપયોગ કરનારા, એટલે ઇન્ટરનેટ યુઝર્સ. ઇન્ટરનેટ યુઝર્સ માટે મેં અહીંયા એક બીજો શબ્દ વાપર્યો. જુઓ, 30% નેટિઝન્સ લાઇક ટુ યુઝ અ લેપટોપ. 30% ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોને લેપટોપ પર ઇન્ટરનેટ એક્સેસ કરવું ગમે છે. સાદો વર્તમાનકાળ, ક્રિયાપદનું મૂળ રૂપ. સાદો વર્તમાનકાળ, ક્રિયાપદનું મૂળ રૂપ. સાદો વર્તમાનકાળ, ક્રિયાપદનું મૂળ રૂપ. %14 users access internet on a desktop. 14% લોકો ડેસ્કટોપ પર, ઘરે જે આપણી પાસે કમ્પ્યુટર હોય મોટું સીપીયુ વાળું ડેસ્કટોપ, એના પર ઇન્ટરનેટ એક્સેસ કરે છે, એના થકી એ ઇન્ટરનેટ સુધી પહોંચે છે. જ્યારે
Only 4% of internet users prefer a device other than these four ones. માત્ર 4% લોકો આ ચાર ડિવાઇસ સિવાય અન્ય ડિવાઇસીસનો ઉપયોગ કરે છે. ઓનલી 4% ઓફ ઇન્ટરનેટ યુઝર્સ, માત્ર 4% લોકો એવા છે કે જે સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ કે ડેસ્કટોપ સિવાયની અન્ય કોઈ ડિવાઇસીસ થકી ઇન્ટરનેટને એક્સેસ કરે છે. Only 4% of internet users prefer a device other than these four ones. હવે જુઓ, ડિગ્રીનો ઉપયોગ પણ કરી શકાય. સૌથી વધારે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે, સૌથી ઓછો ડેસ્કટોપનો ઉપયોગ થાય છે, બરાબર ને? તો બે ડિગ્રીના જો તમને ડિગ્રી આવડતી હોય તો તમે ડિગ્રીની મદદથી પણ ડેટાને ડિસ્ક્રાઇબ કરી શકો. કેવી રીતે જુઓ, The smartphone is the most popular device. સ્માર્ટફોન એ ઇન્ટરનેટ એક્સેસ કરવા માટેની સૌથી પોપ્યુલર ડિવાઇસ છે. વધુમાં વધુ લોકો સ્માર્ટફોન થકી ઇન્ટરનેટનો યુઝ કરે છે. While the desktop is the least popular device among the four. જ્યારે ડેસ્કટોપ એ આ ચારમાં ઇન્ટરનેટ યુઝ કરવા માટે સૌથી ઓછો ઉપયોગમાં આવતી હોય તેવી લિસ્ટ પોપ્યુલર, સૌથી ઓછી લોકપ્રિય ડિવાઇસ છે. મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધારે અને ધ લિસ્ટ પોપ્યુલર એટલે સૌથી ઓછું લોકપ્રિય. તો અહીંયા બે સુપરલેટિવ ડિગ્રીનો આપણે ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કોઈ પણ ડેટા આપ્યો હોય, તમારે કાળનો ઉપયોગ કરીને, તમારા ગ્રામરના ફંક્શન્સનો ઉપયોગ કરીને એનું વર્ણન કરવાનું છે. જો અહીંયા આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કર્યો, હમણાં આઈધર ઓરનો ઉપયોગ કર્યો, અહીંયા બે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો. આ રીતે તમારે ડેટાને ડિસ્ક્રાઇબ કરવાનો છે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. જુઓ, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ અબાઉટ સમ ફેમસ પીપલ, ધેર ડિસએબિલિટીઝ એન્ડ ધેર અચીવમેન્ટ્સ. નીચે કેટલાક લોકો, એની શારીરિક મર્યાદાઓ, ખામીઓ, ખોડખાપણ અને તેની સિદ્ધિઓ દર્શાવતું એક ટેબલ આપવામાં આવ્યું છે. આ ટેબલનો સ્ટડી કરો અને 80 શબ્દોમાં એને ડિસ્ક્રાઇબ કરો. તો જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આગળ પાયચાર્ટ હતો, એમાં લોકો ઉપયોગ કરે છે એમ હતું ઇન્ટરનેટનો, સાદો વર્તમાન કાળ. જ્યારે અહીંયા તો મોટાભાગના લોકો ભૂતકાળમાં થઈ ગયેલા છે, મૃત્યુ પામેલા છે, એકાદ બે જણા હયાત છે. તો જે મૃત્યુ પામેલા છે એની વાત કરીશું તો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો યુઝ કરીશું. અત્યારે હયાત છે એની વાત કરી છે ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીશું. જુઓ, તો પહેલું સેન્ટેન્સ કોમન લખવાનું ને, આખા ટેબલની વાત કરવાની પહેલા સેન્ટેન્સમાં. જુઓ, Here is a table that shows details about four famous people, their disabilities and their achievements. અહીંયા એક ટેબલ આપવામાં આવ્યું છે કે જે શોઝ દર્શાવે છે, જો કે જે બતાવે છે, ટેબલ બતાવે છે. શું બતાવે છે? ડિટેલ્સ અબાઉટ ફોર ફેમસ પીપલ, 5 ફેમસ પીપલ, 5 પ્રખ્યાત વ્યક્તિઓ, ધેર ડિસેબિલિટીઝ, તેની શારીરિક મર્યાદાઓ, એન્ડ ધેર અચીવમેન્ટ્સ, અને તેની સિદ્ધિઓ દર્શાવે છે. તો પહેલું સેન્ટેન્સ કોમન લખાઈ ગયું. આ ટેબલ છે, આગળ શું હતું? પાય ચાર્ટ હતો. તો અહીંયા શું લખ્યું? હિયર ઇઝ અ ટેબલ. ત્યાં શું લખ્યું હતું? હિયર ઇઝ અ પાય ચાર્ટ. હવે જ્હોન મિલ્ટન ભૂતકાળમાં, અત્યારે હયાત નથી, અત્યારે એ જીવિત નથી, એટલે ભૂતકાળની વાત આવશે ને. જુઓ, ડિસ્પાઇટ ધેટ ડિસેબિલિટીઝ, તેઓની શારીરિક મર્યાદાઓ છતાં પણ, ગ્રામરનું ફંક્શન આવ્યું કોન્ટ્રાસ્ટ. ડિસ્પાઇટ ધેટ ડિસેબિલિટીઝ, તેની મર્યાદાઓ હોવા છતાં પણ, ડિસેબિલિટીઝ એટલે મર્યાદાઓ, શારીરિક ખોડખાપણ, અપંગતા, તેઓની શારીરિક મર્યાદાઓ હોવા છતાં પણ, ધે બીકેમ ગ્રેટ, તેઓ મહાન બન્યા, એન્ડ અર્ન્ડ નેમ એન્ડ ફેમ, અને ખૂબ નામના કમાયા. નેમ એન્ડ ફેમ એટલે નામના, ખ્યાતિ, ખૂબ જ પોપ્યુલર બન્યા, પ્રસિદ્ધ બન્યા, પ્રસિદ્ધિ મેળવી. સાદો ભૂતકાળ આવ્યો. જુઓ, ધે બીકેમ ગ્રેટ, બીકેમ બન્યા, બીકમનું શું થયું? બીકેમ, મહાન બન્યા, અને કમાયા, અર્ન, એનું વી ટુ અર્ન્ડ. હવે એકની વાત કરીએ. જ્હોન મિલ્ટન વોઝ કમ્પ્લીટલી બ્લાઇન્ડ. જ્હોન મિલ્ટન સંપૂર્ણપણે અંધ હતા. આ એની ફિઝિકલ ડિસેબિલિટી, શારીરિક મર્યાદા.
બટ હી બીકેમ અ ફેમસ પોએટ. પણ તે અંધ હોવા છતાં મહાન કવિ બન્યા. આપણે ત્યાં અહીંયા છે જો સુરદાસ, અંધ હોવા છતાં પણ તે મહાન કવિ બન્યા. હવે જોજો બરાબર, અહીંયા સાદો ભૂતકાળ આવ્યો, હતા, બીકેમ, બન્યા. હવે રાઇટનું V2 રોટ. હી રોટ ધ એપિક પોયમ, મહાકાવ્ય. જેમ આપણે ત્યાં રામાયણ અને મહાભારત છે, એમ અંગ્રેજી સાહિત્યમાં પેરેડાઇઝ લોસ્ટ નામનું મહાકાવ્ય છે. જ્હોન મિલ્ટને લખ્યું. રાઇટનું V2 રોટ. હી રોટ ધ એપિક પોયમ ધ પેરેડાઇઝ લોસ્ટ. અંધ હોવા છતાં પણ તેમણે પેરેડાઇઝ લોસ્ટ નામનું મહાકાવ્ય લખ્યું. પછી સ્ટીફન હોકિન્સ, તમે બધાએ એનું નામ સાંભળેલું છે. સ્ટીફન હોકિન્સ વોઝ સફરિંગ ફ્રોમ મોટર ન્યુરોન ડિસીઝ. તે મોટર ન્યુરોન ડિસીઝ નામના રોગથી પીડાતા હતા. જો અહીંયા લખ્યું વોઝ સફરિંગ ફ્રોમ, પીડાતા હતા. ભૂતકાળ આવ્યો ને, ચાલુ ભૂતકાળ. સ્ટીફન હોકિન્સ વોઝ સફરિંગ ફ્રોમ મોટર ન્યુરોન ડિસીઝ. મોટર ન્યુરોન ડિસીઝથી તે પીડાતા હતા. હવે આટલા ભયંકર રોગથી, આટલા અસાધ્ય રોગથી પીડાતા હતા તો પણ he became a famous physicist and cosmologist. તે ખૂબ જ જાણીતા ભૌતિકશાસ્ત્રી અને બ્રહ્માંડ વિદ્યાના જાણકાર, કોસ્મોલોજિસ્ટ. આખું બ્રહ્માંડ, એનું અસ્તિત્વ કેવી રીતે થયું એના વિશેનું આખું સાયન્સ, એને કોસ્મોલોજી કહેવાય. તો મોટર ન્યુરોન ડિસીઝથી પીડાતા હતા છતાં પણ he became a famous physicist and cosmologist. આવી રીતે તમારે જે ડેટા આપ્યો હોય એને ડિસ્ક્રાઇબ કરવાનો છે. ત્યારબાદ નિકોલસ જેમ્સ વોઝિસિસ વોઝ બોર્ન વિધાઉટ 4 limbs. આ નિકોલસ જેમ્સ હતો, એનો જ્યારે જન્મ થયો ત્યારે એને હાથ અને પગ હતા જ નહીં. 4 limbs એટલે 2 hands and 2 legs, 2 arms and 2 legs, 2 હાથ અને 2 પગ. નિકોલસ જેમ્સ વોઝિસિક વોઝ બોર્ન વિધાઉટ limbs. અંગો વગર જ એનો જન્મ થયો. અને છતાં પણ જો તમે એના વિડીયો જોયા હશે ક્યારેક યુટ્યુબ પર, હાથ અને પગ કાંઈ ન હોય ને છતાં સ્ટેજ ઉપરથી બોલતો હોય ને કેટલા બધા લોકો એને સાંભળતા હોય. હી ઇઝ અ મોટિવેશનલ સ્પીકર એન્ડ લીવ્સ અ લાઈફ ઓફ ડિગ્નિટી. તે એક મોટિવેશનલ સ્પીકર છે અને ગૌરવભર્યું, સ્વમાનભર્યું જીવન જીવે છે. લાચાર નથી, નિસહાય નથી, બેબસ નથી. લીવ્સ અ લાઈફ ઓફ ડિગ્નિટી, સ્વમાનભર્યું જીવન જીવે છે. હેલન કેલર વિશે તો તમે ભણ્યા છો, બરાબર ને? શી વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ. કેવી રીતે સેન્ટેન્સ બને છે જુઓ. હેલન કેલર ડેફ એન્ડ બ્લાઇન્ડ, તો અહીંયા લખ્યું હેલન કેલર વોઝ ડેફ એન્ડ બ્લાઇન્ડ બટ શી બીકેમ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ ટુ અર્ન અ BA ડિગ્રી. અંધ હતા તો પણ સ્કૂલે ગયા. એ સમયમાં કે જ્યારે અંધ બાળકો માટે કોઈ ખાસ શાળાઓ નહોતી, અલગ શાળાઓ નહોતી. જે બાળકો બોલી શકતા હતા, સાંભળી શકતા હતા, જોઈ શકતા હતા, એવા બાળકો સાથે એ ભણ્યા. એટલે કેટલી બધી તકલીફ પડે. અને તો પણ એ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવનાર પ્રથમ અંધ વ્યક્તિ બન્યા. એવા એ પ્રથમ વ્યક્તિ હતા કે જે ગ્રેજ્યુએટ થયા, BAની ડિગ્રી તેમણે મેળવી. સાથે સાથે તે ખૂબ જ સારા ઓથર અને પોલિટિકલ એક્ટિવિસ્ટ, પોલિટિકલ રાજકીય કાર્યકર પણ બન્યા, કે જેણે અંધ વ્યક્તિઓ માટે અને મજૂરો માટે ખૂબ જ કામ કર્યું. તમારા 12મા ધોરણમાં એક એનો રીડ પણ ભણવાનો આવે છે. શી વોઝ એન ઓથર, તે એક લેખિકા હતા, એન્ડ અ પોલિટિકલ એક્ટિવિસ્ટ, અને રાજકીય કાર્યકર હતા. સુધાચંદ્રન, ભારતના સુધાચંદ્રન લોસ્ટ. જો લૂઝનું V2 આવ્યું, લોસ્ટ દેખાય છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. સુધાચંદ્રન લોસ્ટ અ લેગ ઇન કાર એક્સિડન્ટ. કાર એક્સિડન્ટમાં એનો પગ તેમણે ગુમાવ્યો. શી બીકેમ અ ભરતનાટ્યમ ડાન્સર એન્ડ TV એક્ટ્રેસ. હવે પગ ગુમાવ્યો તો પણ એ ભરતનાટ્યમ ડાન્સ કરતા અને ટીવીમાં અભિનય પણ કરે છે. તો આ ટેબલ દ્વારા આપણને એવું કહેવામાં આવે છે
કે શારીરિક ખોડખાપણ એ તમારી બેબસીનું લાચારીનું કારણ ન બને. જો તમે સમાનભર્યું જીવન જીવવા માંગતા હો તો ચોક્કસ તમે જીવી શકો. તમારી શારીરિક ખોડખાપણ તમારા જીવન માર્ગમાં અવરોધ ન બને જો તમે મક્કમ હોવ તો. આપણે અરુણિમા સિંહાનો પાઠ પણ શીખ્યા ને. શી વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, પણ પગ ગુમાવ્યા પછી તે લાચાર બનીને ઘરે બેઠી નહીં રહી. She set a new goal and became the first female amputee to scale Mount Everest. These people didn't allow their disabilities to become obstacles on their way to achievements. આ લોકોએ તેની ડિસેબિલિટીઝને, પોતાની શારીરિક મર્યાદાઓને પોતાના સિદ્ધિના માર્ગ ઉપર અડચણરૂપ બનવા દીધી નહીં. ઓબ્સ્ટેકલ્સ એટલે અડચણરૂપ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સાદા વર્તમાનકાળની જરૂર હોય ત્યાં સાદો વર્તમાનકાળ, સાદા ભૂતકાળની જરૂર હોય ત્યાં સાદો ભૂતકાળ, બીજા જે કંઈ તમે ફંક્શન શીખો છો તો બટ, યટ, ઓર, આઈધર ઓર, ડિગ્રીના વાક્યો એ જ્યાં જરૂર પડે ત્યાં લઈને તમારે આવી રીતે ડેટાને ડિસ્ક્રાઇબ કરવાનો છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ છું. સ્ટડી ધ ફોલોઈંગ ડાયાગ્રામ અબાઉટ એન અર્થક્વેક એન્ડ ઇટ્સ કોન્સિક્વન્સીસ. ભૂકંપ અને ભૂકંપ પછીના જે પરિસ્થિતિ સર્જાય એને કોન્સિક્વન્સીસ કહેવાય. પછીની પરિસ્થિતિ, પછીના પરિણામો, એનો અભ્યાસ કરો ડાયાગ્રામનો, અને ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ, અને તેનો 80 શબ્દોમાં વર્ણન કરો. તો ભૂકંપ અને તેના કોન્સિક્વન્સીસ વિશેનો ડાયાગ્રામ છે. તો પહેલું સેન્ટેન્સ કોમન લખવાનું કે હિયર ઇઝ અ ડાયાગ્રામ અબાઉટ ધ અર્થક્વેક એન્ડ ઇટ્સ કોન્સિક્વન્સીસ. આવડે ને? જુઓ, હિયર ઇઝ અ ડાયાગ્રામ. અહીંયા એક ડાયાગ્રામ, આકૃતિ બતાવવામાં આવી છે. ધેટ શોઝ, જે બતાવે છે, કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતાઓ, શેની? ઓફ ધ અર્થક્વેક, ભૂકંપની લાક્ષણિકતાઓ બતાવે છે. એન્ડ પોસ્ટ અર્થક્વેક સિચ્યુએશન, અને ભૂકંપ પછીની પરિસ્થિતિ દર્શાવે છે. પોસ્ટ અર્થક્વેક, જેને માટે કોન્સિક્વન્સીસ એવો શબ્દ છે સૂચનામાં. જુઓ, હિયર ઇઝ અ ડાયાગ્રામ ધેટ શોઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ અર્થક્વેક, ભૂકંપની લાક્ષણિકતાઓ, ભૂકંપ કેવો છે એની લાક્ષણિકતાઓ કઈ છે એ દર્શાવે છે. શોઝ સાદો વર્તમાનકાળ, જો દર્શાવે છે. કાયમની વાત ને, જ્યારે જ્યારે ભૂકંપ આવે ત્યારે આવું બને છે. એન્ડ પોસ્ટ અર્થક્વેક સિચ્યુએશન, પોસ્ટ એટલે પછીનું, ભૂકંપ પછીની પરિસ્થિતિનું વર્ણન કરે છે. પહેલું સેન્ટેન્સ, ઇટ ઇઝ ધ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ કેલેમિટી. સુપરલેટિવ ડિગ્રી આવી છું. ભૂકંપ એ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ કેલેમિટી છે, એવી કુદરતી આફત છે જેની બિલકુલ આગાહી થઈ શકતી નથી. પ્રેડિક્ટેબલ એટલે આગાહી થઈ શકે તેવું, અનપ્રેડિક્ટેબલ એટલે આગાહી ન થઈ શકે તેવું. ધ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ એટલે બિલકુલ આગાહી ન થઈ શકે તેવી. ખ્યાલ આવ્યો? તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીને આપણે પહેલું સેન્ટેન્સ લખ્યું, ઇટ ઇઝ ધ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ કેલેમિટી. જો વિદ્યાર્થી મિત્રો, આ તો તમને સમજાય એટલે હું સેન્ટેન્સ અલગ અલગ લખું છું. પરીક્ષામાં તમારે પેરેગ્રાફ જ લખવાનું છે. એક સેન્ટેન્સ પૂરું થાય ત્યાંથી જ બીજું શરૂ કરવાનું છે. ઇટ લાસ્ટ ઓનલી ફોર અ ફ્યુ સેકન્ડ્સ. લાસ્ટ એટલે ચાલવું, ટકવું. લાસ્ટ અહીંયા ક્રિયાપદ છે. જો ઇટ ત્રીજો પુરુષ એક વચન એટલે યસ લાગ્યું. ઇટ લાસ્ટ ઓનલી ફોર અ ફ્યુ સેકન્ડ્સ. ભૂકંપ માત્ર થોડી સેકન્ડ જ ચાલે છે. બટ કોઝિસ ડિસ્ટ્રક્શન ઓન અ લાર્જ સ્કેલ, પણ મોટા પાયે વિનાશ સર્જે છે. કોઝ કરવું એટલે સર્જવું, ને માટે કારણરૂપ બનવું. કોઝિસ ડિસ્ટ્રક્શન, કારણ સર્જે છે, વિનાશ સર્જે છે. ઓન અ લાર્જ સ્કેલ, મોટા પાયે, મોટા વિસ્તારમાં એ વિનાશ સર્જે છે. એ ચાલે છે થોડી સેકન્ડ્સ. ઇટ લાસ્ટ ઓનલી ફોર અ ફ્યુ સેકન્ડ્સ બટ કોઝિસ ડિસ્ટ્રક્શન ઓન અ લાર્જ સ્કેલ, પરંતુ મોટા પાયે ભૂકંપ વિનાશ સર્જે છે. ઇટ કિલ્સ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. આ ભૂકંપમાં હજારો લોકો મૃત્યુ પામે છે. અ નંબર ઓફ પીપલ બીકમ હોમલેસ. સાદો વર્તમાનકાળ દેખાય છે. અસંખ્ય લોકો ઘર વગરના બની જાય છે. બીકમ આવ્યું, જો બીકીમ નથી આવ્યું, કારણ કે દર વખતે આવું બને છે. સાદો વર્તમાનકાળ. ખ્યાલ આવે છે?
It causes a severe shortage of food, water and things of daily need. ભૂકંપ આવે ત્યારે ખાદ્ય વસ્તુઓ, પાણી અને જીવન જરૂરી વસ્તુઓની તીવ્ર અછત સર્જાય છે. ઇટ કોઝિસ અ સિવિયર શોર્ટેજ, તીવ્ર અછત સર્જે છે. શાની? ફૂડ, ખોરાક, વોટર એટલે પાણી, અને થિંગ્સ ઓફ ડેઇલી નીડ, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ, પાણી અને ખોરાકની તીવ્ર અછત સર્જે છે ભૂકંપ. પછી શું થાય ભૂકંપ આવે એટલે? તમને ખબર છે, ધ ગવર્મેન્ટ એન્ડ એનજીઓઝ, સરકાર અને બિન સરકારી સંસ્થાઓ એટલે ખાનગી સંસ્થાઓ, સમાજ સેવા કરતી સંસ્થાઓને એનજીઓઝ કહેવાય, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. સરકાર અને સમાજસેવી સંસ્થાઓ શરૂ કરે. શું કરે? રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન્સ, બચાવ અને રાહત કામગીરી શરૂ કરે. ભૂકંપમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ, એમાંથી કાટમાળમાંથી બહાર કાઢવાનું કામ, એને મેડિકલ સારવાર આપવાનું કામ, એને ટેન્ટમાં, તંબુમાં શેલ્ટર આપવાનું કામ, આ બધાને કહેવાય રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન્સ. જો અહીંયા છે, દેખાય છે? રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન્સ. ગવર્મેન્ટ એન્ડ એનજીઓઝ સ્ટાર્ટ રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન્સ. સરકાર અને સમાજસેવી સંસ્થાઓ બચાવ અને રાહત કામગીરી શરૂ કરે છે. શા માટે? ટુ હેલ્પ ધ વિક્ટિમ્સ ઓફ ધ અર્થક્વેક, ભૂકંપ પીડિત લોકોને હેલ્પ કરવા માટે. પછી કયો મુદ્દો આવ્યો? ફંડ્સ ફોર ધ વિક્ટિમ્સ. આપણે ભૂકંપ પીડિતો માટે ફાળો એકત્ર કરીએ, એના માટે કપડાં એકત્ર કરીએ અને એને મોકલીએ, એની વાત જુઓ. ફંડ્સ એટલે ફાળો, આર્થિક સહાય, ફૂડ પેકેટ્સ, ક્લોથ્સ અને થિંગ્સ ઓફ ડેઇલી નીડ, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ. પોર ઇન, બધી જગ્યાએથી આવે છે. ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ, આખી દુનિયામાંથી. એટલે બધી જગ્યાએ લોકો આવા ભૂકંપ પીડિતો માટે ફંડ એકત્ર કરે છે, ફૂડ પેકેટ્સ બનાવે છે, કપડાં અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને મોકલે છે. ઘણી વખત ભૂકંપ આવે પછી કેટલા બધા પ્રાણીઓ અને લોકોના મૃતદેહ એમનામ પડ્યા હોય, કારણ કે મોટી સંખ્યામાં એકસાથે લોકો મૃત્યુ પામે ને, એટલે એમાંથી રોગચાળો પણ ફાટી નીકળે, એટલે લોકોને તાત્કાલિક મેડિકલ સારવારની પણ જરૂર પડે છે. જો સમટાઈમ્સ પોસ્ટ અર્થક્વેક, ઘણી વખત ભૂકંપ આવ્યા પછી એપિડેમિક બ્રેક્સ આઉટ, રોગચાળો ફાટી નીકળે છે. બ્રેકઆઉટ થવું એટલે ફાટી નીકળવું, એને એસ લાગ્યું. ધ વિક્ટિમ્સ આર પ્રોવાઇડેડ મેડિકલ હેલ્પ, અને જે ઈજાગ્રસ્ત લોકો હોય છે, જે ભૂકંપનો ભોગ બનેલા લોકો હોય છે, એને પૂરી પાડવામાં આવે છે. ઇમિડિયેટ એટલે તાત્કાલિક, મેડિકલ હેલ્પ એટલે ડાક્ટરી સારવાર પૂરી પાડવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો